અંકલેશ્વરમાં 11 માર્ચ બન્યો હતો હોટેસ્ટ ડે. સાથે માર્ચમાં જ પારો 42 ડિગ્રીને પાર થયો છે. હજુ સુધી શિયાળા ઋતુની પૂર્ણાહુતિ થઈ નથી. આ વચ્ચે ચાલુ વર્ષે ઉનાળું વહેલું આવ્યું હોય તેમ અનુભૂતિ થઈ રહી છે. માર્ચમાં જ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. મંગળવારના રોજ અંકલેશ્વરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો હતો. સાંજે 6 કલાકે પણ 39 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. ભેજનું પ્રમાણ ઘટવા સાથે ગરમીના પ્રકોપ વચ્ચે લોકો ગરમીમાં સિઝન બીમારીનો શિકાર બન્યા હતા. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશનના કિસ્સા સામે આવ્યા હતા. લૂ લાગવા સાથે લોકો ગરમીને લઈ ઘરો અને ઓફિસમાં પુરાઈ રહેવું પડ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત માર્ચમાં જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. કેમિક ક્લસ્ટર હોવાને લઈ અંકલેશ્વરમાં ગરમીનું પ્રમાણ 1 ડિગ્રી આમ જ વધી જાય છે. ત્યારે આજરોજ પડેલી ગરમીને લઈ ઉનાળા પહેલા જ લોકો અતિશય ગરમીની અસર જોવા મળી હતી. હીટ વેવને લઈ સિઝન બીમારીથી બચવા તજજ્ઞ તબીબો દ્વારા ગરમીમાં પાણી સહિત વિવિધ પ્રવાહીઓનું સેવન વધારવું જોઈએ, જેને લઈ ગામમાં શરૂમાં પાણીનું પ્રમાણ ઘટી ન શકે અને ગરમીમાં રક્ષણ મળી શકે, તેમજ વધુ પડતી ગરમી બહાર રહેવાનું ટાળવું જોઈએ.